ધોરણ 3 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીની સમજ મેળવીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં એકમ 5 એટલે કે પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદા વિશે સમજ મેળવીશું. કોરો કાચબો ભીનો ચાંદો. ચાલો ગાઈએ ગીતડું. વિદ્યાર્થી મિત્રો, તમને ગીત ગાવાનું ગમે છે ને? તો અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે, તે આપણે ગીત ગાઈએ. મારા ફળિયાને લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. મારા ફળિયાને લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. એ તો રમતી ને હસતી સૌને ગમે. ગીત ગાવાની મજા આવી ને? હવે આપણે આ ગીતની સમજ મેળવીશું. મારા ફળિયાને લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ. મારા ફળિયા પર લીમડે શું રમે છે? પોપટ રમે છે. એની આંખો ગોળ ગોળ છે. ફળિયાના જે લીમડો છે એના પર પોપટ છે અને એ પોપટની આંખ ગોળ ગોળ છે. એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. પોપટની પાંખ કેવી છે? લીલી છે અને બધાને તે બોલતો અને ઉડતો ગમે. પોપટ કેવો ગમે? બોલતો અને ઉડતો. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ. મારા ઘરના આંગણે ચકલી રમે. આપણા ઘરનું આંગણું છે ત્યાં ચકલી રમે. તેની આંખ કેવી છે? ઝીણી ઝીણી છે. એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. હવે ચકલીની પાંખ કેવી છે? નાની નાની. તે રમતી અને ઉડતી બધાને ગમે. તે રમતી અને ઉડતી બધાને ગમે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી. મારી નાનકડી બહેન ક્યાં રમે છે? ઘરમાં રમે છે. એનો અવાજ એટલે કે બોલી કેવી છે? કાલી કાલી, એટલે સૌને ગમે એવી છે. એની આંખ ભોળી ભોળી. એની આંખ કેવી છે? ખૂબ જ ભોળી છે. એ તો રમતી ને હસતી સૌને ગમે. બહેન કેવી ગમે? રમતી અને હસતી સૌને ગમે. લખો કેવી છે? પોપટની ગોળ આંખ અને લીલી પાંખ. 2 નંબર ચકલીની ઝીણી આંખ અને નાની પાંખ. 3 નંબર બહેનની ભોળી આંખ અને કાલી બોલી. પોપટની ગોળ આંખ અને લીલી પાંખ. ચકલીની ઝીણી આંખ અને નાની પાંખ. બહેનની ભોળી આંખ અને કાલી બોલી. ક્યાં છે? પોપટ ક્યાં હતો? લીમડે. ચકલી આંગણે અને બહેની ઘરમાં. પોપટ ક્યાં છે? લીમડા પર. ચકલી આંગણે અને બહેન ઘરમાં. સૌને શું ગમે? ચકલીનું શું ગમે? ચકલી રમતી અને ઉડતી ગમે. ચકલી શું ગમે? રમતી અને ઉડતી. હવે બહેની રમતી અને હસતી. બહેની શું ગમે? રમતી અને હસતી. અને હું રમતી અને બોલતી. હું કેવી ગમું બધાને? રમતી અને બોલતી. ચકલીનું શું ગમે બધાને? ચકલી રમતી અને ઉડતી હોય તે સૌને ગમે. બહેની રમતી અને હસતી ગમે અને હું રમતી અને બોલતી ગમું.
ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. ચિત્ર આપેલા છે અને બાજુમાં પ્રશ્નો આપેલા છે, તો એના પરથી આપણે જવાબ લખીશું. પોપટ કેવો છે? પોપટ લીલો છે. 2 નંબર, કાળી બિલાડી કેવી છે? કાળી બિલાડી જાડી છે. કાળી બિલાડી કેવી છે? જાડી છે. બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? સફેદ બિલાડી પાતળી છે. આમ કાળી બિલાડી જાડી દેખાય છે, જ્યારે સફેદ બિલાડી પાતળી છે. હવે હાથી કેવો છે? હાથી મોટો છે. બંનેમાંથી નાનું કોણ છે? ઘોડો નાનો છે. હાથી મોટો છે અને ઘોડો નાનો છે. આમ ચિત્ર પરથી આપણે ખાલી જગ્યા પૂરી. કેટલી ચકલીઓ છે? કેટલી ચકલી છે? 3 ચકલીઓ છે. બીજું, લોંગજી કેવા છે? લોંગજી ઊંચા છે. બંનેમાંથી નીચું કોણ છે? શોર્ટજી નીચા છે. જે લાંબો છે તે લોંગજી છે તે ઊંચો છે અને શોર્ટજી નીચો છે. હવે કાગડાનું પીછું કેવું છે? કાગડાનું પીછું ટૂંકું છે. કયું પીછું લાંબુ છે? મોરનું પીછું લાંબુ છે. કાગડાનું પીછું ટૂંકું છે અને મોરનું પીછું લાંબુ છે. આમ આપણે અહીં ચિત્રો દ્વારા ઊંચું, નીચું, લાંબુ, ટૂંકું, નાનું, મોટું વગેરે વિરોધી શબ્દો જોયા. વાંચો અને સમજો. વાક્ય: બિલાડી રમે છે. વાક્ય: નાની બિલાડી રમે છે. શાના વિશે અને શું કહ્યું? જો અહીં 2 વાક્યો આપેલા છે, એમાં એ વાક્ય વિશે કંઈક કહેવા માંગે છે. અહીં બિલાડી, તો બિલાડી કેવી છે? નાની છે. બીજું નંબર, નમ્રતા દોડે છે, તો તોફાની નમ્રતા દોડે છે. તો શાના વિશે કહ્યું છે? નમ્રતા વિશે. શું કહ્યું છે? નમ્રતા કેવી છે? તોફાની છે. હવે ત્યારબાદ છે ઇરફાન દૂધ પીવે છે. ઇરફાન ગરમ દૂધ પીવે છે. અહીં શાના વિશે કહ્યું છે? દૂધ વિશે કહ્યું છે. એ કેવું દૂધ પીવે છે? ગરમ પીવે છે. ઇરફાન કેવું દૂધ પીવે છે? ગરમ. હવે 4, દ્વારકેશ જબ્બો પહેરે છે. દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે. તો અહીં એનો જબ્બો કેવો છે? સફેદ રંગનો છે. શાના વિશે? સફેદ છે. જબ્બો સફેદ છે. ત્યારબાદ છે રોબિનને માથે ચોટી છે. રોબિનને માથે લાંબી ચોટી છે. તો અહીં ચોટી વિશે કહ્યું છે. શાના વિશે? ચોટી વિશે. ચોટી કેવી છે? લાંબી છે. ચોટી કેવી છે? લાંબી. આ મારું મકાન છે. મારું મકાન મોટું છે. અહીં કોના વિશે વાત છે? મકાન વિશે. અને મકાન કેવું છે? મોટું છે. યોગ્ય વિકલ્પ મૂકો. નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. પાતળું, પાતળા કે પાતળો? જવાબ આવશે પાતળો. નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. 2 નંબર, મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. 1 કે 2? જવાબ આવશે 1. મિલિંદે 1 સાપ પકડ્યો. 3, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. ઠંડી, ઠંડુ કે ઠંડો? જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. 4, સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. તીખું, તીખી કે તીખા? સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે. 5 નંબર, ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. જવાબ આવશે મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. 6, ઝાડનું થડ ખાલી જગ્યા છે. ઝાડનું થડ જાડું છે. 7, ડોસીમાના માથાના વાળ ખાલી જગ્યા છે. જવાબ આવશે ધોળા. ડોસીમાના માથાના વાળ ધોળા છે. 8 નંબર, મારી બોલપેન ખાલી જગ્યા છે. મારી બોલપેન સસ્તી છે. આમ આપણે યોગ્ય જવાબ લખ્યા. વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. અહીં વાક્ય આપેલું છે, એમાં અમુક શબ્દો ઉમેરીને વાક્યને લાંબુ કરશો. મારા ઘરે ગાય છે. મારા ઘરે સફેદ ગાય છે. આકાશમાં પક્ષી ઉડે છે. આકાશમાં 3 પક્ષી ઉડે છે. આમ આપણે વધારાની માહિતી ઉમેરીને વાક્યને લાંબુ કરીએ. 3 નંબર, સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો અહીં આપણે પતંગમાં એક શબ્દ ઉમેરીને વાક્ય ઉમેરીશું. સુરેન્દ્રએ
લાલ પતંગ ચગાવ્યો. સુરેન્દ્રએ લાલ પતંગ ચગાવ્યો. આમ આપણે લાલ શબ્દ ઉમેરી વાક્યને લાંબુ કર્યું. દાદીએ લાડવા વહેંચ્યા. તો વાક્ય આપણે લાંબુ કરીશું. દાદીએ ઘીના લાડવા વહેંચ્યા. દાદીએ ઘીના લાડવા વહેંચ્યા. મીના અને રેણુકાએ રંગોળી પૂરી. મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી. આપણે રંગોળીમાં સરસ શબ્દો ઉમેરીને વાક્ય લાંબુ કર્યું. મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી. હવે આપણે 6 નંબરનું વાક્ય જાતે લખીશું. આ ગુલાબ છે. આ લાલ ગુલાબ છે. 7 નંબર, મને કેરી ભાવે છે. હવે વાક્ય આપણે લાંબુ કરીને લખીશું. મને મીઠી કેરી ભાવે છે. આમ આપણે વધારાની માહિતી ઉમેરીને વાક્ય લાંબુ કર્યું. આભાર.